હેલો દોસ્તો, આજની સ્ટોરી. મારું નામ નંદની છે. હું અમદાવાદમાં એક ખાનગી કંપનીમાં ગ્રાફિક ડિઝાઇનર તરીકે કામ કરતી હતી. સતત કમ્પ્યુટર સામે કલાકો સુધી કામ કરતા કરતા મન થાકી જતું. તેથી મેં થોડા દિવસની રજા લઈને ગીરના જંગલની મુલાકાત લેવાનું નક્કી કર્યું. બાળપણથી જ મને પ્રકૃતિ, જંગલો અને વન્યજીવન પ્રત્યે ખૂબ જ લગાવ હતો. ગીરનું નામ સાંભળતા જ મનમાં સિંહો, હરિયાળા જંગલો અને શાંત વાતાવરણની સુંદર છબી ઊભી થઈ જતી. સવારે હું ગીર પહોંચી હોટેલમાં સામાન મૂક્યા પછી મેં જંગલ સફારી માટે નોંધણી કરાવી. બીજા દિવસે વહેલી સવારે ખુલ્લી જીપમાં સફારી શરૂ થઈ. ઠંડી હવા, પક્ષીઓનો કલરવ અને જંગલની હરિયાળી મનને અદ્ભુત શાંતિ આપી રહ્યા હતા. સફારી દરમિયાન અમારી સાથે વન વિભાગના અધિકારી અર્જુન પણ હતા. તેઓ ખૂબ જ અનુભવી અને પ્રકૃતિ પ્રેમી વ્યક્તિ હતા. દરેક વૃક્ષ, દરેક પક્ષી અને દરેક પ્રાણી વિશે તેઓ આટલી રસપ્રદ માહિતી આપતા હતા કે આખી સફર યાદગાર બની ગઈ. સફારી દરમિયાન એક જગ્યાએ જીપ થોડા સમય માટે રોકાઈ. અર્જુને દૂર ઉભેલા સિંહના પરિવાર તરફ ઈશારો કરીને કહ્યું, જંગલ આપણું નથી, આપણે અહીં મહેમાન છીએ, તેથી કુદરતનો હંમેશા આદર કરવો જોઈએ. તેમની આ વાત મારા મનમાં ઊંડે સુધી ઉતરી ગઈ. મને સમજાયું કે તેઓ માત્ર અધિકારી જ નહીં, પરંતુ કુદરતને દિલથી પ્રેમ કરનાર માણસ હતા. સફારી પૂરી થયા પછી મેં તેમનો આભાર માન્યો. વાતચીત દરમિયાન ખબર પડી કે અર્જુન વર્ષોથી ગીરમાં સેવા આપી રહ્યા હતા અને વન્ય જીવનના સંરક્ષણ માટે અનેક અભિયાનોમાં જોડાયેલા હતા. તેમની સરળતા અને સમર્પણ મને ખૂબ જ ગમ્યા. પ્રવાસના બીજા દિવસે હું પક્ષીઓની ફોટોગ્રાફી માટે એક કુદરતી સ્થળે ગઈ. ત્યાં અચાનક ફરી અર્જુન મળી ગયા. તેમણે મને કેટલાક દુર્લભ પક્ષીઓ બતાવ્યા અને તેમને દૂરથી જ નિહાળવાની રીત સમજાવી. આખો દિવસ અમે પ્રકૃતિ, પુસ્તકો, જીવન વિશે વાતો કરતા રહ્યા. અમારી વચ્ચેની ઓળખાણ હવે મિત્રતામાં બદલાઈ ગઈ. પ્રવાસ પૂરો કરીને હું અમદાવાદ પરત આવી રહી હતી, પરંતુ ગીરની યાદો સાથે અર્જુનનો સરળ સ્વભાવ પણ મારા દિલમાં રહી ગયો હતો. થોડા દિવસ પછી અર્જુનનો સંદેશ આવ્યો. આશા છે કે સફરની જે તાજી યાદો હશે. ત્યારથી અમારી વાતો શરૂ થઈ. અમે રોજ થોડો સમય કાઢીને એકબીજાના દિવસ વિશે પૂછતા, નવા પુસ્તકોની ચર્ચા કરતા અને ફોટોગ્રાફ્સ શેર કરતા. થોડા મહિનાઓ પછી મેં ફરી એકવાર ગીર જવાનું નક્કી કર્યું. આ વખતે પ્રવાસનું કારણ માત્ર જંગલ નહોતું. હું ઈચ્છતી હતી કે અર્જુનને પણ મળવા જવું. અમે ફરીવાર સફારી પર ગયા. જંગલની શાંતિ વચ્ચે અર્જુને મને ગીરના એક સુંદર વ્યૂ પોઈન્ટ પર લઈ ગયા. સાંજનો સમય હતો. સૂર્ય ધીમે ધીમે વૃક્ષની પાછળ અસ્ત થઈ રહ્યો હતો. અર્જુને થોડું મૌન રાખીને કહ્યું, નંદની, હું દરરોજ આ જંગલમાં ઘણા લોકોને મળું છું, પરંતુ તારા જેવી વ્યક્તિ બહુ ઓછી મળે છે. તું કુદરતને સમજવાનો પ્રયત્ન કરે છે, દરેકને વાતને દિલથી સાંભળે છે. મને લાગે છે કે હવે તું મારા જીવનનો પણ મહત્વનો ભાગ બની ગઈ છે. જો તને યોગ્ય લાગે તો હું જીવનભર તારો સાથ આપવા માંગુ છું. મારી આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. મેં સ્મિત સાથે જવાબ આપ્યો, અર્જુન, આ પ્રવાસ મને માત્ર ગીરની સુંદરતા જ નહીં, પરંતુ તારા જેવા સારા માણસ સાથેની ઓળખાણ પણ આપી ગઈ. હું પણ તારી સાથે જીવનની સફર આગળ વધારવા માટે તૈયાર છું. અમારા પરિવારો મળ્યા. શરૂઆતમાં બંનેના કામ અને શહેર અલગ હોવાથી થોડા પ્રશ્નો થયા, પરંતુ અમારી સમજણ, વિશ્વાસ અને એકબીજાના સન્માનને જોઈને બંને પરિવારો ખૂબ જ રાજી થઈ ગયા. અમારા લગ્ન ખૂબ જ સાદાઈથી થયા. લગ્ન પછી અમે નક્કી કર્યું કે વર્ષમાં થોડો સમય પ્રકૃતિના સંરક્ષણ માટે સ્વૈચ્છિક સેવા કરીશું. હું મારા ડિઝાઇનના કામ દ્વારા પર્યાવરણ અંગે જાગૃતિ ફેલાવતી અને અર્જુન પોતાના કાર્ય દ્વારા જંગલોની સુરક્ષા માટે સતત પ્રયત્નો કરતા રહ્યા. આજે જ્યારે અમે ગીરના જંગલમાં ફરીએ છીએ, ત્યારે અમારી પહેલી મુલાકાત અમને યાદ આવી જાય છે. એક સામાન્ય સફારીથી શરૂ થયેલી ઓળખાણ મિત્રતામાં, વિશ્વાસમાં અને વિશ્વાસ જીવનભરમાં બદલાઈ ગઈ. જીવન ઘણીવાર સૌથી સુંદર ભેટ ત્યારે આપે છે જ્યારે આપણે તેને અપેક્ષા કરતા વધારે રાખતા નથી. સાચો પ્રેમ પણ ગીરના જંગલમાં જેવો જ હોય છે, જે શાંત, નિખાલસ, ધીરજભર્યો અને સમય સાથે વધુ ઊંડો બનતો જાય છે. દોસ્તો, તમને અમારા વિડીયો ગમતા હોય તો તમે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ દોસ્તો.